તરફ નજર કરીએ તો ભાવનગરમાં રીંગણાના ભાવ તળિયે પહોંચતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો કરી રહ્યા છે ભારે આર્થિક મુશ્કેલીનો સામનો। ખેડૂતોને 1 કિલો રીંગણાના માત્ર 3 થી 5 રૂપિયા મળતા હોવાથી મુશ્કેલી વધી ગઈ છે। વાવેતર, ખાતર, દવાઓ, સિંચાઈ અને ઉત્પાદનનો ખર્ચ સતત વધી રહ્યો છે। 1 વીઘા દીઠ અંદાજે 10 થી 15 હજાર કરતાં પણ વધુનો ખર્ચ થાય છે, ત્યારે 1 વીઘામાં 50 હજારથી વધુનું ઉત્પાદન મળવાની શક્યતા રહેલી હોય છે। પરંતુ રીંગણા બજારમાં લઈ જવાને બદલે હવે ફેંકી દેવા માટે ખેડૂતો મજબૂર બન્યા છે। રીંગણાને અમે આ રીંગણીનું વાવેતર કર્યું છે, પણ વાવેતર વખતે 20-25 રૂપિયા ભાવ હતો, પણ અત્યારે તો કાંઈ નથી। તોડવાની મજૂરી પણ મોંઘી પડે છે અને તોડીને છેડે નાખી દેવા પડે છે, એવું છે। વીઘે તો આનો ખર્ચો તો વધી જાય છે, 30-35 હજારનો ખર્ચો થઈ જાય, પણ ખર્ચો ઊભો થાય એવું કઈ લાગતું નથી ભાઈ। કેટલો ભાવ મળે છે અત્યારે 2 થી 3 રૂપિયા ભાવ છે, એમાં તો શું અમારે આ મજૂરનો ખર્ચો ઊભો નથી થતો। આપણે રીંગણીનું 2.5 વીઘાનું વાવેતર કરેલું છે ને એમાં 17 થી 18 હજાર રૂપિયાનો ખર્ચો થયેલો છે અને 3 મહિના 40 થી 45 દિવસે શરૂઆત થાય ઉતારવાનું, પણ ભાવ અત્યારે નથી મળતો। 3 થી 4 રૂપિયાનો કિલો જાય છે। અત્યારે ઉતારીને બહાર ફેંકવી છે। અત્યાર ઊંધીમાં મેં 100 મણ જેટલા રીંગણા બહાર ફેંકી દીધા છે અને નુકસાની તો ઘણી જાય, એમાં કોઈ એનો રસ્તો જ નથી। ભાવ મળતા નથી, એટલે કઈ રસ્તો થતો નથી।